આજે મસ્ત મજાનું રાજમાનું શાક, કેરીનું અથાણું અને રોટલી ખાવા માટે આપણે તૈયાર થઈ ગયા હતા. અને મમ્મીએ બનાવેલું શાક એટલે કહેવું જ ના પડે હો. સાક્ષાત અન્નપૂર્ણા દેવીમાં જે સ્વાદ હોય એવી માનો હાથમાં સ્વાદ હોય. માએ માં, બીજા બધા વગડાના વાહ હો ભાઈ. ગાડી મસ્ત મજાની ચકચકાઈને ઘૂઘરા જેવી સાફ કરી દીધી હતી, કેમ કે આજે આપણે જવાનું હતું ભોવાલીથી 2 પેસેન્જર લઈને છાલા ગામે. ઘરેથી નીકળીને આપણે આવી ગયા હતા સિંગરવા રોડ ઉપર. એટલે તેજ્યા તું તો થાકતો જ નહીં લ્યા, કેટલું તાપમાં ફરફર કરે. ફરવું તો પડે ને, કોઈ બાપોએ આપણા ઘેર મૂકી નહીં જવાનું, જાતે કમીને જાતે જ ખાવાનું છે, સમજ્યો લે. સિંગરમાંથી નીકળીને હવે આપણે આવી ગયા હતા ચિરોડ હાઈવે પર. આજે સુરત દાદા ટાઢા હતા, એટલે વાદળ છાયું વાતાવરણ હતું. એટલે આજે તો ગાડી ચલાવવાની પણ મજા આવી રહી હતી, કેમ કે તાપ હતો નહીં બિલકુલ. ઓકે, ચિલોડાથી નીકળીને હવે આપણે આવી ગયા હતા છાલા ગામે. જ્યારે આપણે કોઈ ગામડામાં પ્રવેશ કરીએ છીએ ને, ત્યારે આપણને એક અલગ જ અનુભૂતિનો અનુભવ થાય છે દોસ્તો. કેમ કે શહેરના ધૂળ ધુમાડા ભર્યા અને ઘોંઘાટ ભર્યા જીવનમાંથી જ્યારે કોઈક શાંત ગામડામાં પ્રવેશ કરીએ છીએ ને, ત્યારે આપણા મન, આપણા વિચારો, આપણા દિમાગ અને આપણી આત્મા બધાને એક શાંતિ મળે છે. અને ખરેખર હાલમાં પણ હું એક જ વાત કહીશ કે શહેરમાં ભલે ગમે તેટલી રાજા સાહેબી રહી, પણ ગામડાનું જીવન જીવવાની મજા જ કંઈક અલગ છે. જુઓ મિત્રો, છાલા ગામે કામ પતાવીને હવે આપણે નીકળી ગયા હતા પાછા ભુવાલડી જવા તરફ આ પેસેન્જરને ઉતારવા માટે. ભુવાલી પેસેન્જર ઉતારીને હવે આપણે આવી ગયા હતા ઘરે, અને થઈ ગયો તો ચા પીવાનો ટાઈમ. તો હું પણ ચા પાણી કરી લઉં અને તમે કરી લો મિત્રો. આ બ્લોગમાં આટલું જ, અને હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.